8:30ના સમયની આસપાસ અમારે કૃષિ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે પુનિત ગજ્જર સાહેબ, એમનો મને ટેલિફોનિક મેસેજ મળેલો કે અમારા કૃષિ યુનિવર્સિટીના લેબોરેટરી વિભાગમાં લોબીના વિસ્તારમાં દીપડાના આટાફેરા થઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તે થોડાક ભયના માહોલમાં છે, તો તાત્કાલિક આ બાબતે જરા જે કંઈ કાર્યવાહી કરવી પડતી હોય તો જરા કરાવી આપણ થાય છે. તો તે બાબતે અમો દ્વારા અમારા સિનિયર ઓફિસર ડીસીએફ શ્રી અક્ષય જોશી સાહેબને તાત્કાલિક બનાવની વ્યક્તિએ જાણ કરેલી અને ડીસીએફ સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ અમોએ સકરબાગ ઝૂના વેટનરી ઓફિસર શ્રી કડીવાર સાહેબને તાત્કાલિક જાણ કરી અને અમારા રેસ્ક્યુ ટીમ અને અમારા વન વિભાગનો ટીમ સાથે અમે સ્થળ પર હાજર થયેલા અને નિરીક્ષણ કરતા જણાવેલ કે દીપડા દ્વારા પૂરા લેબોરેટરી વિસ્તારમાં આટાફેરા કરવામાં આવેલા છે અને અમારા સ્ટાફ દ્વારા તેમને એક લેબોરેટરીના રૂમમાં બંધ કરી દેવામાં આવેલ. બાદ કડીવાર સાહેબ ડૉક્ટર સાહેબના દ્વારા દીપડાને પકડવા માટે ટ્રેન્ક્યુલાઇઝ કરી અને પકડવામાં આવેલ છે. સર, કેટલો રેસ્ક્યુ સમય લાગ્યો ને કેવી રીતના રેસ્ક્યુ કર્યું? એ જોઈએ તો અમારા જે અમને ટેલિફોનિક સૂચના મળતા અમે તાત્કાલિક રિસ્પોન્સ આપી અને 15 જ મિનિટમાં અમારો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અંદાજે 30 મિનિટથી 35 મિનિટ સમય જેટલો સમયમાં રેસ્ક્યુ કરવામાં અમારો સમય ગયેલો હતો.